ન તસ્ય પ્રતિમા અસ્તિ. ભગવાનની કેવલ પ્રતિમાઓ જ ન હોય, ક્યારેક ક્યારેક ભગવાનની પ્રતિભા પણ હોય. કોઈ માણસની પ્રતિભા પણ કામ કરતી હોય. તો શિવ નામનો અર્થ છે કલ્યાણ. હવે બીજો પ્રશ્ન આવ્યો, શિવજીને મેળવવા ક્યાં જવું? મંદિરમાં જવું? કૈલાસ જવું? ક્યાં જવું? જે જગ્યાએ ભગવાન મહાદેવની ઉપાસના થાય છે ત્યાં જવું? પરમાત્મા હોય છે ક્યાં? પર્વતમાં હોય, મંદિરમાં હોય, સત્સંગમાં હોય. ભગવાન છે ક્યાં? આપણને કોઈ પ્રશ્ન કરે ભગવાન ક્યાં છે, આપણે જવાબ શું દેશું? આપણે આપણી અનુભૂતિ અને આપણી બુદ્ધિ પ્રમાણે જવાબ દેશું કે ભગવાન ક્યાં છે. પણ શાસ્ત્રોને સાથે લઈને એક દ્રષ્ટાંતથી વાતની કથાનો આજનો પ્રારંભ કરું તમને. એક બાળક મંદિરમાં ગયું. મંદિરમાં જઈને પૂજારીને પ્રશ્ન કર્યો કે હે બાપા, ભગવાન ક્યાં રહે છે? ભગવાન રહે છે ક્યાં? પૂજારીએ તો અને જે જગ્યાએ આપણે જોડાયેલા ત્યાં આપણને ખબર લાગે કે અહીંયા ભગવાન છે, એટલે પૂજારીએ કહ્યું કે બેટા ભગવાન મંદિરમાં હોય છે. ભલે. એનો એ જ બાળક ઘરે આવ્યો, એની માને પૂછ્યું, માં ભગવાન ક્યાં હોય છે? માએ જવાબ આપ્યો, બેટા ભગવાન હૃદયમાં હોય છે. અને આમ પણ પરમાત્મા હૃદયમાં છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ, કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે. પરમાત્મા સૌના હૃદયમાં વસે છે. તો માએ જવાબ આપ્યો કે બેટા ભગવાન હૃદયમાં હોય છે. અને એટલા માટે જ આપણે કહીએ ક્યારેક ક્યારેક ભાઈ બધું બુદ્ધિ કેમ કરવા કરતા ક્યારેક હૃદયને પૂછો, હૃદય પર હાથ રાખો. નથી કહેતા ભાઈ તમે એકવાર હૃદય પર હાથ રાખીને કહો તો આમ છે. કેમ? આપણને એવી આપણી અનુભૂતિઓ અથવા તો આપણને આપણા મગજમાં કોઈક એવું ફિટ કર્યું છે, હૃદયમાં ભગવાન રહે છે. એટલે તમે હૃદય ઉપર હાથ રાખીને મને કહો તો ભગવાન ક્યાં છે? તો માએ કહ્યું બેટા ભગવાન હૃદયમાં છે. એનો એ જ બાળક આમ કરતા કરતા સ્કૂલે ગયો. સ્કૂલે શિક્ષકને પૂછ્યું કે સાહેબ ભગવાન ક્યાં છે? આ દુનિયામાં ભગવાન છે ક્યાં? શિક્ષક કહે છે સર્વત્ર છે ભગવાન, બધે ભગવાન છે. શિક્ષક કોઈ ધાર્મિક હશે? બાળક મૂંઝાણું કે પૂજારીને પૂછ્યું તો એને કીધું મંદિરમાં ભગવાન છે. માને પૂછ્યું તો એને કીધું ભગવાન હૃદયમાં છે. શિક્ષકને પૂછ્યું તો એને કીધું કે સર્વત્ર ભગવાન છે. તો બાળક વિચારે છે હકીકતમાં ક્યાં છે? હવે આ ત્રણેય વ્યક્તિના પ્રશ્નના જવાબનું સોલ્યુશન માટે આ દુનિયામાં બીજે ક્યાંય ન જવું પડે, એક જ જગ્યાએ જવું પડે. ભગવાનના ભક્ત અને ભગવાનની કથા કરનારા એ મહાપુરુષો પાસે જવું પડે, જેણે શાસ્ત્રોને વાંચ્યા છે, જેણે એને અનુભવ કર્યો છે પરમાત્મા ક્યાં છે. તો સંત પાસે જઈ અને સંતને પૂછું, બાપજી મેં પૂજારીને પૂછ્યું કે ભગવાન ક્યાં છે તો એને કહ્યું મંદિરમાં છે. માને પૂછ્યું તો કે હૃદયમાં છે. શિક્ષકને પૂછ્યું તો કે સર્વત્ર છે. હવે તમે મને કઈ કોના ત્રણેયમાંથી ભગવાન છે ક્યાં? મારે ભગવાનને જોવા ક્યાં? જો આપણી પાસે નજર હોય તો બધે ભગવાન છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. લાઠીના કવિ કલાપી લખે છે, જ્યાં જ્યાં મારી નજર ફરે ત્યાં ત્યાં તમારી યાદી છે, ત્યાં ત્યાં પરમાત્મા છે. હરિવ્યાપક સર્વત્ર સમાન. પરમાત્મા સર્વત્ર વ્યાપક છે.
હિરણ્યકશિપુ પૂછે છે પોતાના દીકરા પ્રહલાદને, ક્યાં છે તારો ભગવાન? અને 7 વર્ષનો પ્રહલાદ જવાબ આપે, પિતાજી ક્યાં છે મારો ભગવાન એમ ન પૂછો, ક્યાં નથી મારો ભગવાન એ બતાવો મને. હરિવ્યાપક સર્વત્ર સમાન, તમે જ્યાં નજર કરો ત્યાં મારો ભગવાન બિરાજે છે. પણ એ બધી વાત કરતા અહીંયા તો બાપજી ભગવાન ક્યાં છે મને બતાવો ને. મારે ભગવાનને જોવો હોય તો ક્યાં જવું જોઈએ? મંદિરમાં, હૃદયમાં કે સર્વત્ર ક્યાં? મહાત્માજી આ બાળકની આ વાત સાંભળી અને બાળકના મનનો સંશય દૂર કરવા કીધું, બેટા પાણી બરફમાં હોતે છે, પાણી બરફમાં પણ છે, પાણી વાદળાઓમાં પણ છે, અને પાણી સમુદ્રમાં પણ છે. આમ તમે જ્યાં જુઓ ત્યાં સર્વત્ર પરમાત્મા છે. એટલે મંદિરમાંય ભગવાન છે, તારા હૃદયમાંય ભગવાન છે, અને સર્વત્ર જ્યાં નજર કરો ત્યાં ત્યાં પરમાત્મા. યત સ્યાત સર્વત્ર સર્વદા. ભગવાન નારાયણ ચતુશ્લોકી ભાગવતના અંતિમ ચરણમાં બોલ્યા છે, આ દુનિયામાં સર્વત્ર હું છું, સર્વદા પણ હું છું. તમે જ્યાં જુઓ ત્યાં હું છું, હું છું, હું છું. બસ આપણને દેખાવા જોઈએ, આપણી નજર હોવી જોઈએ, આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. બાકી આંખો તો અર્જુન પાસે હતી અને આંખો દુર્યોધન પાસે હતી. દુર્યોધનને ભગવાન કૃષ્ણ ન દેખાયા, અર્જુનને ઠાકોરજીના દર્શન થયા. કારણ આંખો બે પાસે હતી, પણ દુર્યોધન પાસે નજર હતી અને અર્જુન પાસે દ્રષ્ટિ હતી. નજરથી આ દુનિયાને તમે જોઈ શકો અને દ્રષ્ટિ મળે તો તમે પરમાત્માને જોઈ શકો. તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. ઈશ્વર આપણને દ્રષ્ટિથી દેખાય છે. તો પરમાત્માને મેળવવા માટે ક્યાં જવું મારે? તો આજે આપણે ભગવાન મહાદેવની પ્રાપ્તિ માટે શિવ મહાપુરાણના અપવિત્ર ગ્રંથને લઈને છેલ્લા 5 દિવસથી કથા કરતા હતા. આજે 6થો દિવસ છે. એ કથાઓ સાંભળતા સાંભળતા ક્યાંક આપણને એવું ક્લિક થશે કે ભગવાન અહીંયા છે. કારણ કે બધી જગ્યાએ સ્વીકારી લઈએ એ આપણી બુદ્ધિ નથી, હજી એ આપણી વૃત્તિ નથી બધી સ્વીકાર લઈએ. ભગવાન એમ કહે છે યત સ્યાત સર્વત્ર સર્વદા, છતાં પણ આપણે ન સ્વીકારી શકીએ ભગવાન બધે છે. આપણે ખાલી મંદિરમાં મૂર્તિમાં ભગવાનને જોઈ શકીએ. તમારા સ્વીકારવાની વૃત્તિ થઈ જાય, તમારી સ્વીકારવાની ભાવના થઈ જાય તો પરમાત્મા દેખાય. પ્રહલાદે જો નબત કીધું હોત કે મારા ભગવાન આ સ્તંભમાં છે, તો સ્તંભમાંથી ભગવાન પ્રગટ ન થયા હોત. પણ પ્રહલાદે કહ્યું, પિતાજી આ સ્તંભમાં મારા ભગવાન છે. અને તમને જ્યારે એમ થઈ જાય કે આમાં છે, તમે જુઓ આપણે ક્યારેક ક્યારેક ઘરે એકલા હોઈએ, કોઈ અજાણ્યા કોઈકના મહેમાન થઈને ગયા હોય કોઈના ઘરે, અને બહુ મોટું આમ મકાન હોય, એમાં આપણને એકલાને એક રૂમમાં રાખ્યા હોય અને ચારેય બાજુ ઘોર અંધારું હોય, તો ન વાગતી હોય તોય આપણને કોઈકની ઝાંઝરી સંભળાતી હોય. તોય આપણને સંભળાય, નહીં તો હોય નહીં એવું કશું. તો આપણને પરમાત્મા દેખાવા જોઈએ, આપણને ભગવાનમાં ભરોસો થવો જોઈએ કે હા પ્રભુ છે અહીંયા. બાકી તો આપણને ભગવાન મંદિરમાં ક્યાં દેખાય છે? એક જણો મહેશભાઈ મંદિરેથી આવ્યો દર્શન કરીને, હાર્દિક મહારાજ, એક જણો મંદિરે દર્શન કરવા ગયેલો, આવ્યો. ઘરે આવ્યો એટલે વાતચીત થતી હતી, તો ઘરે વાતચીતમાં પૂછું મંદિરે કોણ કોણ હતું. જેમ અત્યારે ગોરીમાં પૂજવા ગયા હોય ને વળી પાછા ઘરે પૂછે કોણ કોણ હતું ગોરીમાં પૂજવામાં. ગોરીમાં પૂજવા કોણ કોણ આવ્યું તો આવું પૂછીએ તો આપણે તો વાત બરાબર છે, પણ અહીંયા તો એવો પ્રશ્ન હતો કોણ કોણ હતું મંદિરે. તો જે માણસ મંદિરે ગયો તો એને શું ગણાવ્યું ખબર છે? ફલાણા ભાઈ આવ્યા હતા, ફલાણા બેન હતા, ઓલા ભાઈને બોલાવ્યા હતા,
છોકરાઓ રમતા હતા. આપણે જેટલા લોકો મંદિરમાં હોય ને બધાના નામ આપીએ. કોઈ દિન કીધું કે ભગવાને આજે શણગાર કરીને સરસ મજાના બેઠા હતા એમ? આપણે ભગવાનને કોઈ દી ગણ્યા જ નથી આપણે ત્યાં. બહુ નાની વાત તમને કહું, તમારા ઘરે 10 મહેમાન આવવાના હોય અને 5 લોકો તમે ઘરના હો, કેટલા લોકોની રસોઈ કરો છો? 10 મહેમાન આવવાના, 5 તમે કેટલાની રસોઈ કરો છો? 15ની. તમારા ઘરના મંદિરમાં બેહેલા ભગવાનને તમે નથી ગણતા કોઈ દી. તમે કોઈ દી એની ગણતરી કરી નથી હજુ સુધીમાં કે આ મારા ભગવાન છે, એ મારા માટે એક વ્યક્તિ અલગ, અમારા માટે છે એક વ્યક્તિ વધારે, 5 અમે, એક અમારા ભગવાન, એટલે અમારે 6 માણસોની રસોઈ બનાવવાની. આવું કોઈ દી કર્યું તમે? ના. 5 અમે, 10 મહેમાન, 15ની બનાવો. આપણે તો ઘરમાં છે ભગવાન નથી ગણતા, તો પછી બીજે તો ક્યાંથી જોવાના હતા આપણે? મંદિરમાં પણ પરમાત્માને જોવા ગયા હોય, ભગવાનને નિહાળવા ગયા હોય, ત્યાં પણ આપણને ભગવાન નથી દેખાતા. ઘણાને મંદિરમાં નકરા સ્તંભ દેખાય કે આટલા બધા થાંભલા વાળું હું મંદિર બનાવ્યું છે. અરે તું થાંભલા જોવા નથી ગયો, તું ભગવાનને જોવા ગયો. ભગવાનને જોતું પણ દ્રષ્ટિ જ ન હોય તો ભગવાન ક્યાંથી દેખાય? આપણી નજર હોય તો સંસાર દેખાય, અને દ્રષ્ટિ હોય તો પરમાત્મા દેખાય. પરમાત્માને જોવા માટે તમારી દ્રષ્ટિને કેળવવી પડે. તમારે એને તમારે પાણી પાવું પડે કે અહીંયા ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે. તો એ શિવને આપણે નિહાળવા માટે, એ શિવનો અનુભવ કરવા માટે આપણે પ્રભુની કથામાં બેઠા છીએ. અને એના માટે શતરુદ્ર સંહિતામાં પ્રવેશ કરાવે. શતરુદ્ર, શતનો અર્થ છે 100. રુદ્ર એટલે ભગવાન. તો શું 100 ભગવાન, 100 શિવજી છે? જો અહીંયા 100 ખાલી ભગવાન ગણીએ તો તુલસીદાસજી મહારાજના શબ્દો છે હરિ અનંત, તો એ ખોટા પડે. અહીંયા સત શબ્દ એટલે 100 નથી લીધો. શિવના 100 સ્વરૂપ છે આવી વાત નથી કરી. શિવ તો અનંત છે, હરિ અનંત, હરિ કથા અનંતા. પ્રભુની કેટલી કથાઓ અનંત છે, અને વળી પાછી રોજ નવી છે. રોજ નવી, રોજ નવી, રોજ નવી. અહીંયા બેઠેલા લોકોને પૂછું, તમે આ શિવ કથા તમે કેટલામી વખત સાંભળતા છો? બેઠા છો કોઈ પણ વક્તાના મુખેથી તમે અગાઉ ક્યારે ભૂતકાળમાં શિવ કથા સાંભળી છે? કરીને આવે છે. ક્યારેક વરાહ બનીને આવે, ક્યારેક કુર્મ બનીને આવે, ક્યારેક નૃસિંહ બનીને આવે, ક્યારેક અશ્વત્થામા બનીને આવે, ક્યારેક હનુમાન બનીને આવે, ક્યારેક દુર્વાસા બનીને આવે, ક્યારેક પીપલાદ બનીને આવે. આ ઋષિઓ પણ શિવના અવતાર છે બધા. શિવ મહાપુરાણમાં લખ્યા છે દુર્વાસા શિવનો અવતાર છે, અશ્વત્થામા શિવનો અવતાર છે, હનુમાન શિવનો અવતાર છે. અસંખ્ય રૂપે પરમાત્માને જ્યારે જ્યારે પણ ભક્તને જેવા જેવા રૂપની જરૂર પડી છે, જ્યારે જ્યારે ભક્તને જેવી જેવી જરૂર પડી છે, એવા સમયે પરમાત્મા એવા રૂપને લઈને આ સંસારમાં આવ્યા છે. શકુબાઈને દ્વારિકાની જાત્રાએ જવું હતું, ઘરમાં કોઈ કામ કરેવું હતું નહીં, સાસુ જવા નહોતા દેતા, તો ભગવાનને દયા આવી તો ભગવાન શકુબાઈ બનીને આવ્યા. નરસિંહ મહેતા પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ઘી લેવા ગયા, ત્યાં ભજન કરવા બેસી ગયા. અહીંયા નાગરીને જમવા આવવાની હતી, જો જમવા આવે એના પહેલા રસોઈ ન બનાવે તો આબરૂ જાય એમ હતી. તો ભગવાન થયું કે આ મારું ગીત ગાય છે, એમાં આબરૂ મારી જાય, એટલે ભગવાને નરસિંહ ન જગાડ્યો, પોતે જ નરસિંહ બનીને આવ્યા અને ભગવાન પોતાના પિતાનું શ્રાદ્ધ કરાવી ગયા. ભગવાન કેમ? પરમાત્મા અસંખ્ય રૂપે આવે છે. જ્યારે જ્યારે જેને જેને જે રૂપમાં જરૂર પડી છે એ રૂપમાં પરમાત્મા આવ્યા છે. ઈશ્વર એમાં પદાર્પણ કરી રહ્યા છે. મહારાષ્ટ્રની મીરા જનાબાઈ એ જ્યારે છાણા માટે થઈ અને ફરિયાદ લઈને જાય રાજા પાસે કે મારા છાણા કોઈ ચોરી ગયું છે, બીજા છાણા એને આપ્યા, તો કહે આ મારા છાણા નથી. છાણા તો બધા સરખા હોય, તો તમારા છાણા ઓળખવા કેમ? એ તો બતાવો, કેમ ઓળખવા મારે? તો કે જે છાણામાંથી અવાજ આવતો હોય વિઠ્ઠલ, એ છાણા મારા. જે છાણા બોલ્યા ને વિઠ્ઠલ, એ પણ ભગવાન જ હતા, એ છાણા પણ વિઠ્ઠલ હતા.
આ સંસારમાં યસ્યાત સર્વત્ર સર્વદાનો અર્થ છે જળમાં પણ પરમાત્મા છે, ચેતનમાં પણ પરમાત્મા છે. આપણી દ્રષ્ટિ થઈ જાય, આપણી નજર થઈ જાય ભગવાનને ઓળખવાની, તો પરમાત્મા ઓળખાઈ જાય. ભગવાન બધા જ રૂપ લઈને આવે છે. જ્યારે જ્યારે ભગવાન જે રૂપ લે છે ભગવાન બધું જ, તમે જુઓ ભાગવતજીમાં કેટલી કથા છે કે જ્યારે બ્રહ્માજી બધા વાછડાઓને ગોવાળિયાને લઈ ગયા ત્યારે ભાગવતજીમાં લખ્યું છે કે પરમાત્મા એ ગોવાળિયાના રૂપ ધારણ કરે છે. ખાલી ગોવાળિયાના રૂપ ધારણ ન કર્યા, ગોવાળિયાના હાથમાં જે વાંસળી હતી એ વાંસળી પણ ભગવાન બન્યા છે. અને એ તો આપણી ખાલી સંક્ષિપ્ત દ્રષ્ટિ છે કે ભગવાન વાંસળી વગાડતા હતા. ના, ભગવાનની હારે જેટલા ગોવાળિયા હતા એ બધા વાંસળીઓ વગાડતા હતા. ભાગવતજીમાં શ્લોક છે. કારણ કે ભાગવતજીમાં લખ્યું છે કે પરમાત્મા એ ગોવાળિયાની વાંસળી પણ બન્યા, ભગવાન એ ગોવાળિયાના ડબરા પણ બન્યા, ભગવાન એ ગોવાળિયાની લાકડી પણ બન્યા. બધું જ ભગવાન છે. હું તમને પ્રશ્ન કરું, આ શું છે? આ શું છે? બોલો, આ શું છે? જીભ છે? પેલા તો એ પૂછું, સંભળાય તમને મારી વાત? ઓકે, કાન ચાલુ છે ને તમારા? આ શું છે? તકિયો. આપણે શું કહીએ આને? તકિયો. પણ વૈષ્ણવ સંપ્રદાય આમાં દ્રષ્ટિ નહીં, આમાં નજર કરે, આ તકિયાજી છે અને ભગવાનની દ્રષ્ટિએ જુએ છે. આપણે કોઈ પણ વસ્તુમાં તમે જુઓ તો આપણે એને તકિયો કહીએ, બીજી ત્રીજી વસ્તુ બોલાવીએ. જ્યારે વૈષ્ણવ સંપ્રદાય, હવેલી સંપ્રદાય, પુષ્ટિ સંપ્રદાય, આ બધાની પાછળ જી લગાડે. આપણને કોઈ માથામાં મારે તો આપણે એને શું કહીએ? આપણને કોઈ માથામાં મારે, લાકડી કે કાંઈ પણ વસ્તુ, હાવણી, શું કહો તમે એને? એ તો મારે, પછી જે માર ખાધો એ જ બોલે. પણ નાથદ્વારામાં જઈએ અને ભગવાનના દર્શન કરતા હોય અને ત્યાં ઊભા ઊભા માણસ માથામાં આપણને મોરપીંછની પેલી હાવણી મારે તો આપણે કહીએ આ ઝાપટિયાજી છે. એને જી કઈને બોલાવીએ છીએ. કેમ? માણસની દ્રષ્ટિ છે ત્યાં પરમાત્મા દેખાય છે. ઈશ્વરની દ્રષ્ટિ આપણી દ્રષ્ટિ થઈ જાય તો ભગવાન બધે દેખાય. ઘણા લોકો ભગવાનની પૂજામાં ભગવાનને સ્નાન કરાવ્યા પછી, ભગવાનને આમ સ્નાન કરાવતા હોય પંકજ દાદા, તો ઓલું પંચામૃતનું ઓલું મધ ચોંટી ગયું હોય ચમચીમાં, એ પડે નહીં તો ભગવાનના માથામાં ઠપકારે, થોડું પડે એટલે. ભગવાનને સ્નાન કરાવ્યા પછી વળી પાછા ભગવાનને નીતા રહે. બરાબર? એ જ જગ્યાએ વૈષ્ણવ સંપ્રદાયને ભગવાન પ્રત્યેની એટલી લાગણી છે કે નાનું 5-7 મહિનાનું બાળક હોય ને એની જે માવજત એનો પરિવાર કરતો હોય એવું જ માવજત ભગવાન ઠાકોરજીની આ વૈષ્ણવ સંપ્રદાયના બહેનો અને ભાઈઓ કરતા પુષ્ટિ સંપ્રદાય કરતું હોય છે. કારણ કે એને મૂર્તિમાં ભગવાન દેખાય છે, એને પરમાત્મા દેખાય છે. અને જ્યાં સુધી તમને ભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી ભગવાન પ્રગટ ન થાય. ભાવહિ વિદ્યતે દેવો તસ્માદ ભાવહિ કારણમ. તમારો ભાવ ગ્રહણ કરે છે ભગવાન. ભાવગ્રાહ્યો મહેશ્વર. મહાભારત લખે છે. તો તમે ભાવ હશે તો પરમાત્મા દેખાશે, નહીં તો પરમાત્માની નજર નહીં, પરમાત્માની તમને ઝાંખી નહીં થાય. ઘણા લોકો મંદિરમાં જાય, મંદિરનો ટેરો ન પડ્યો હોય, ભગવાન આમ સામે સન્મુખ હોય છતાં ભગવાન ન દેખાતા હોય. અને ઘણા લોકો મંદિરમાં જાય, ટેરો પડી ગયો હોય તો બંધ આંખોમાં ઠાકોરજીની ઝાંખી કરતા હોય કે અહીંયા ભગવાન છે, અહીંયા ભગવાન છે. તમારી નજરને, તમારી દ્રષ્ટિને કેળવો પરમાત્માને જોવા માટે. મને સર્વત્ર પરમાત્મા દેખાય, મને પ્રભુના દર્શન થાય. તો ભગવાન અનેક રૂપો ધારણ કરી અને આવે છે. દાખલા તરીકે સૂર્ય કેટલા છે? આમ તો 12 સૂર્યો છે, પણ આપણને જે દેખાય છે એ એક સૂર્ય છે, પણ એ અનેક રૂપે થઈ જાય. કેમ? તો કહે છે કે પાણીનું તળાવ હોય તો જેટલા તળાવ એટલા સૂર્યો દેખાય આપણને. બધા જ તળાવોમાં પ્રતિબિંબ થાય. સૂર્ય એક જ છે પણ તળાવોમાં જેટલા તળાવો છે એનું પ્રતિબિંબ થાય તો સૂર્યો એટલા આપણને દેખાય. આકાશમાં ચંદ્ર એક જ છે
પણ છતાંય જેટલા પણ જળાશયો છે એમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે તો અનેક ચંદ્રો નિર્માણ થાય છે. આકાશ એક જ છે, પણ ઘડો ભરીને રાખો, પાણીનું કોઈ પાત્ર ભરીને રાખો, એમાં આપણને આકાશ બધાને દેખાતું હોય છે. એટલે આકાશ એટલા થઈ ગયા. એમ આ સંસારમાં પરમાત્મા એક છે, પણ જ્યારે જ્યારે ભક્તોને જરૂર પડી છે ત્યારે પરમાત્મા અનેક રૂપો ધરીને આ સંસારમાં પધાર્યા છે. આપણા માટે પરમાત્મા આવી રહ્યા છે. આ પરમાત્માને આપણે અનુભવવા છે, આ પરમાત્માને આપણે ઓળખવા છે, અને એની માટે થઈને આપણી આ યાત્રા છે. એના માટેનો આ સંવાદ છે આપણો. તો શિવજી એક છે, પણ દેખાય છે અનેક. અંતે તું એકનો એક. પરમાત્મા છે એક જ, પણ સર્વત્ર દેખાય છે આપણને ભિન્ન ભિન્ન. કોઈને કૃષ્ણમાં ભગવાન દેખાય છે, કોઈને રામ ભગવાન દેખાય, કોઈને શિવ ભગવાન દેખાય છે, કોઈને દુર્ગા દેખાય છે. બધી અલગ અલગ રીતે બધાને દેખાઈ રહ્યા છે. તો એ પરમાત્માની ઝાંખી કરવા અને એ પરમાત્માને ભાવ સાથે, અને કદાચ ક્યારેક એવું પણ બને પરમાત્માની પૂજા તમારાથી અનાયાસે થઈ જાય, પ્રભુને આપણે અનાયાસે ઓળખાઈ જાય, પ્રભુ આપણને અનાયાસે મળી જાય. કાંઈ શ્લોકની જરૂર નથી, કોઈ મંત્રની જરૂર નથી, કોઈ તંત્રની જરૂર નથી. એક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. જંગલમાં શિકાર કરવા ગયો અને એમાં બરાબર એક સિંહ એની પાછળ દોડ્યો. હવે સિંહ પાછળ દોડે એટલે તમે સમજી જાઓ છો કે દશા શું થાય. બે મિત્રો બરાબર જંગલમાં હતા. બે આમ વાતો કરતા કરતા, હસી મજાકની વાતો કરતા કરતા હાલે જતા, સામે સિંહ આવ્યો. સિંહ બરાબર સામે આવ્યો એટલે બીજા મિત્ર આમ બે ઉભા રહી ગયા. એક જણાએ પૂછ્યું કે હવે શું કરશું? બીજાએ જવાબ આપ્યો કે હવે આપણે કાંઈ નથી કરવાનું, જે કરવું એ કરશે. હવે બધું એ કરશે. તો આ શિકારીની પાછળ સિંહ પડ્યો એટલે એકદમ અંધારું હતું. દોડતો દોડતો બરાબર ઝાડ ઉપર ચડી ગયો. સિંહ ડાલામાં હતો એટલે ઉપર ન જઈ શક્યો. બીજું પ્રાણી હોત તો ચડી જાત, પણ સિંહ ઉભો રહ્યો નીચે. પણ પેલો નીચે ઉતરે નહીં, સિંહ ઉપર જઈ શકે નહીં. અંતે સિંહ વયો ગયો. પણ ઓલાએ નક્કી કર્યું કે હવે તો દિવસ ઉગે પછી જ નીકળવું, તેના પહેલા બહાર નીકળવું નથી અહીંથી. ઉપર બેઠો રહ્યો. સવાર થયું. ભગવાન ભાસ્કરે આખી આ દુનિયાને, આખા આ સૃષ્ટિને દેદીપ્યમાન કરી, પ્રજ્વલિત કરી. એટલે પોતે આમ ચારે બાજુ નજર કરે, કંઈ દેખાતું નહીં. કંઈ સિંહ દેખાયો નહીં, કશું દેખાયું નહીં. એટલે પછી નીચે ઉતર્યો. ઉતરીને ઘરે ગયો. માંડ કરીને શ્વાસ બેઠો, બધાને વાત કરી. આમ કરતા કરતા જીવન પસાર કરતા પોતાનું કામ બંધ ન કર્યું, કારણ કે ખોરાક જ હતો. કામ બંધ ન કર્યું. શિકાર કરે અને પશુઓને મારીને ખાય. જેનો ખોરાક અપવિત્ર હોય ને એની વિચારધારા કોઈ દી પવિત્ર ન બને. જેને વિચાર પવિત્ર કરવા છે ને, સૌથી પહેલી વાત રાખો, પોતાનો ખોરાક પવિત્ર હોવો જોઈએ. કારણ કે આપણી કહેવત છે, જેવું અન્ન એવું મન. તો એના વિચારો તો એના જ રહ્યા. પણ આમ કરતા કરતા થોડા વર્ષો વીત્યા, માણસ મર્યો. મૃત્યુ પામ્યો એટલે તરત જ એમના દૂતો એને લેવા આવ્યા. એમના દૂતો હજી એને કાળપાસથી બાંધતા હતા. ત્યાં જ બરાબર ભગવાન શિવના ગણો આવ્યા અને મૂકી દો. એમના દૂતો વિચાર કરે છે કે તમે આને કેમ લેવા આવ્યા? આને છોડાવવા તમે કેમ આવ્યા? આણે જિંદગીમાં કોઈ દી શિવાલય જોયું નથી. આણે આ જિંદગીમાં ક્યારેય મંદિરમાં ગયો નથી, કોઈ દી ભગવાનનું નામ બોલ્યો નથી આ માણસ, અને તમે આના માટે તમે છોડાવવા માટે આવ્યા? આવું કેમ કરો છો? ત્યારે ભગવાન શિવના ગણોએ કીધું કે ભલે ક્યારેય મંદિરમાં ન ગયો હોય, પણ એક વખતના સમય જ્યારે સાંજના સમયે જંગલમાં સિંહ એની પાછળ પડ્યો, ત્યારે એક દોડતા દોડતા એક વૃક્ષ પર ચડી ગયો. એ વૃક્ષ બીલીનું હતું.
એ વૃક્ષ બિલીનું હતું અને નીચેને ખબર નહીં, પણ નાના એવા શિવલિંગમાં એક ભગવાનની શિવલિંગ હતી પથ્થરમાં, એને ખબર નહોતી. એ રાત્રે પોતાના હલવાથી કોઈ બીલીપત્ર તૂટે નીચે નાખતો હતો, એ બીલીપત્ર તોડી તોડી નીચે નાખતો હતો. એને ખબર નહોતી કે આ કોઈ શિવાલય ઉપર જઈ રહ્યું છે. અનાયાસે એના હાથમાંથી પડેલા બીલીપત્રો શિવરાત્રિની રાત્રિએ ભગવાન મહાદેવ ઉપર પડ્યા. એ પુણ્યના પ્રભાવે હવે આને યમપુરી નહીં મળે, આને ભગવાનનું ધામ મળશે. તમે કલ્પના કરો કે જંગલના પશુઓને મારીને જે માણસ ખાય, એ માણસને ખબર નથી, એમ જ પોતાના હાથથી જો બીલીપત્ર તૂટે અને ભગવાન મહાદેવ પર એમને ચડી જાય અને છતાં શિવલોક મળી જતું હોય, તો તમે આ પુણ્યકારી એવા પવિત્ર એવા આ પુરુષોત્તમ માસમાં ભાવ સાથે ભગવાનની કથામાં બેઠા છો, તમને શિવલોક કેમ પ્રાપ્ત ન થાય? સંસારમાં તમને કેમ પરમાત્મા લેવા ન આવે? જ્યારે પણ આવે ત્યારે બસ આપણી એક જ પ્રાર્થના છે, પ્રભુ તમે મને લેવા આવો. આપણી પ્રાર્થના કેવલ પરમાત્મા તમે આવો એના માટે છે. ઈશ્વરને બોલાવા છે આપણે. ભગવાન માટે આપણે જવું છે ધામમાં. યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. પરમાત્મા આપણા અંતરનો આરામ છે. આપણા અંતરમાં રામ વિરાજે, એ આપણા અંતરનો આરામ છે. આવો ને યલબેલા મારા અંતરનાયા રામ, તમને વિનવું વારંવાર, તમને વિનવું વારંવાર. આવો ને એટલા માટે તમને મારે બે પંક્તિઓ ગવડાવી છે કે આપણે ભગવાન મહાદેવની પૂજા માટે બેઠા છીએ. અહીંયા શિવની પૂજા માટે અહીંયા બેઠા છીએ. અને એ શિવની પૂજામાં સૌથી પહેલા ભગવાનને પ્રાર્થના એ જ કરવી છે કે તમે આવો. શું કામે? અમારી પ્રાર્થના સ્વીકારો, તમે અમારી પૂજા સ્વીકારો. આ કથાનો માંડવો નથી, આ ભગવાનનું શિવાલય છે. હું આજ પુનઃ એકવાર કહું છું કે ભાગવતની વ્યાસપીઠનો પણ અહેસાસ અલગ હતો અને શિવ વ્યાસપીઠનો પણ અહેસાસ મને અલગ થઈ રહ્યો છે. અહીંયા ભાગવતની વ્યાસપીઠે બેસું ત્યારે વાઇબ્રેશન અલગ આવતા હતા. આજે શિવની આ કથા કહેવા માટે જ્યારે કથા કરવા માટે વ્યાસપીઠે આવ્યો પહેલી વાર, આ કારણ કે મારા માટે પહેલી વાર આ વ્યાસપીઠ છે. શિવ મહાપુરાણની કથા ગાવા માટે પહેલી વાર છે. પણ છતાં મને જે અનુભવ થયા છે એ તમને કહી રહ્યો છું કે ભાગવતના માંડવામાં પગ મૂકું ત્યારે પણ કંઈક વાઇબ્રેશન અલગ હોય છે, અને આ શિવ કથાના, આ શિવ મહાપુરાણના આ માંડવામાં પગ મૂકું ત્યારે પણ વાઇબ્રેશનો મને અલગ મળ્યા છે. અને મને એકને નહીં, આ મારા સંગીતના ઉપાસકો એના સાક્ષી છે બધા. એ બધાને પણ આખી અલગ અનુભૂતિ વિડીયો વાળાને સાઉન્ડ વાળાને થઈ હોય તો એ એને ખબર. અમે જેને મને શેર કર્યું એ તમને પહોંચાડું છું. આ બધા એવું કહે છે કે આપણને આખો અનુભવ કંઈક અલગ થઈ રહ્યો છે. અને હું આજે સ્વીકારતા કહું છું કે મેં ધાર્યું નહોતું કે આટલી બધી સારી કથા, શિવ કથા મને ગાતા ઠાકોરજી કરાવશે. આજે મને પોતાને ભરોસો નથી આવતો કે મને પોતાને પ્રસન્નતા છે. એટલે આપણે સૌ જ્યારે શિવ કથા માટે, ભગવાન મહાદેવની પૂજા માટે બેઠા છીએ, કલ્યાણના માર્ગ ઉપર જવું છે, ત્યારે બે પંક્તિઓ ભગવાન ઠાકોરજીના, ભગવાન મહાદેવના ચરણોમાં સમર્પિત કરીએ અને પછી દ્વાદશ જ્યોતિર્લિંગોની કથા સાથે આગળ જઈએ. આવો ને યલબે
અંતરના આરામ તજ